હું બિપિન કેશવાણી, મારા વાલા ચાહકો, મારી પદદર્શક ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એક સરસ મજાની બોધકથા સંભળાવું છું. એક શેઠ હતા એટલે ધનવાન તો હતા જ, પણ એમને થોડો લોભ વધારે હતો. એ લોભના કારણે એ દેશ વિદેશ પૈસા કમાવા માટે જાય છે. સાથે એમનો રાસરસીલો હતો. માણસો હતા, ચોકીદારો હતા, વોચમેનો હતા, ગનમેનો હતા, બધા જ એમની સાથે હતા. શેઠ દેશ વિદેશથી ફરી અને ખૂબ ધન કમાઈ અને પાછા આવે છે. દરિયા કિનારે આવ્યા એટલે શેઠના મનમાં એક વિચાર આવ્યો કે જો હું આ બધા લોકોને મારા ઘરે લઈ જઈશ તો મારે બધાને જમાડવા પડશે. એટલે શેઠે એના આ બધા સ્ટાફને કહ્યું કે તમે બધા તમારા ઘરે જાઓ, આ ગાડી આપણે દરિયા કિનારે મૂકી છે એ લઈ અને હું મારા ઘરે જતો રહીશ. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. શેઠનો માલ, મિલકત, કમાયેલું ધન બધું જ ગાડીમાં નાખવામાં આવ્યું. નાખી અને શેઠ એકલા એમના ઘરે જવા માટે નીકળે છે. થોડે આગળ જાય છે ત્યાં 60 લૂંટારુઓ એમની સામે આવીને ઊભા રહે છે. હવે બને છે એવું કે એમાંના 2 લૂંટારુને શેઠ ઓળખી જાય છે આંખો ઉપરથી, અને એ બંને લૂંટારુ પણ શેઠને ઓળખી જાય છે. લૂંટારુએ કહ્યું કે આ તો આ શેઠ છે જેના ઘરે આપણે ખાધું છે અને આપણાથી લૂંટાય નહીં. એટલે આ 2 લૂંટારુ બાકીના 58 લૂંટારુઓને સમજાવે છે કે ભાઈ આને લૂંટાય એવું નથી, કારણ કે મેં આમના ઘરનું અન્ન ખાધું છે, મારે નમક હલાદવાનું નથી. એટલે વિચારજો, 2 મિનિટ જો તમે ભગવાનનું સ્મરણ કર્યું હોય ને તો બાકીની જે 58 મિનિટો છે ને એ ભગવાન તમારી સહાય કરે. મિત્રો, સ્મરણ, ઈશ્વરનું સ્મરણ એ અગત્યની વસ્તુ છે. ભલે આખો દિવસ આપણે આપણા કામમાં, કાર્યમાં, ધંધામાં રચા પચા રહીએ, પણ ભગવાનને ભૂલવું ન જોઈએ. 2 મિનિટ અને 58 મિનિટનો સમૂહ તમે જુઓ, સમજવા જેવો છે કે 2 જ મિનિટ ભગવાનને જો યાદ કરીએ તો ભગવાન આપણી 58 મિનિટ સાચવી દે છે. જય શ્રી રામ.